हेलो मित्रों, तमे જોઈ શક્યા છો કે અખરોટનો એક બાગ છે। એમાં અખરોટ છે, આ ગ્રીન કલરના અખરોટ છે। એને છીલવામાં આવશે, પછી સુકવવામાં આવશે અને પછી અખરોટ પાકશે વ્યવસ્થિત, પછી આપને દેવામાં આવશે। જો એના જોઈ શકો છો ઝાડ કેવી રીતના છે ને એમાંથી કેવી રીતના બી નીકળશે તોડીને, એવા અખરોટ ખાવાની ચીજ છે। તો આ તમને દેખાડી રહ્યો છો દોસ્તો, કેવી રીતના ઝાડ હોય છે અખરોટના। અને અમારા કાશ્મીરમાં સોનમાર્ગથી ગુલમર્ગ બધે આવી રીતના મળી જશે, બરાબર। કિસાન એપલ ગાર્ડન છે, ત્યાં તમે આવી શકો છો। ગુલમર્ગ રોડ છે, બરાબર। ત્યાં આજ મને દેખાડી રહ્યા છે, થોડાક દિવસમાં તમને પણ દેખાડીશ ત્યાં જઈને એવી રીતના આ બધા એ રીતના હોય છે। નવા નવા વિડીયો હોય છે, એપલના હોય છે, બદામના હોય છે, અખરોટના હોય છે, કેસરના હોય છે। તો મને એમ થયું કે આજે હું વોઇસ ઉપર બોલીને દેખાડું, બરાબર। આ ટાઈપના થાય છે। પછી આને છાલ ઉખાડવામાં આવશે, પછી અખરોટને ધોઈને સૂકવવામાં આવશે, પછી આ રીતના થાય છે। તમને તોડીને પણ આપણી હમણાં દેખાડશું કેવી રીતના હોય છે, જોઈ શકો છો। તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, કમેન્ટ કરજો ને શેર કરજો। આવા નવા વિડીયો તમને મોકલતી રહીશ। જય ભારત, જય હિન્દ। જો તમે જોઈ શકો છો અખરોટ છે, હું ખુદ રૂબરૂ મુલાકાત લઈશ આ અખરોટવાળા ભાઈની। તો મારા લોકો પણ એકબીજા શેર કરજો ને લેવું હોય તો ગુલમર્ગ માર્ગ પર કિસાન એપલ ગાર્ડન છે ત્યાં જુઓ કેવો લાગ્યો વિડીયો। આ બધાય છે, મોટા મોટા ઝાડવા છે। અત્યારે આ ખેતરમાં ગયા છે અખરોટ તોડવા, તો મને વિડીયો મોકલ્યો છે, કેમ કે હું નથી જઈ શકતી એટલે, ને હવે હું જવાની પણ છું અખરોટ માટે ખાસ મુલાકાત લેવા માટે કે ટાઈપનું છે કે ટાઈપનું। પછી એક કહેવામાં આવે છે કે એક ન્યા દાડમના પણ ઝાડ છે। એ તો બધી જગ્યાએ દાડમ મળતા જ હોય છે, બરાબર। મેં એ ભાઈને કીધું કે મને અખરોટ, અમે અમરનાથની યાત્રામાં ગયા હતા ને ત્યારે આવા રોડ ઉપર હતા, પણ અમને ખબર નથી કે શેના ઝાડ છે। પછી ખબર પડી અચ્છા આ ટાઈપના ઝાડ છે ને આની અંદર એક અખરોટ હોય છે। તો હું તમને એ જ કહેવા માગું છું, જુઓ કેવું સરસ છે। મહેનતથી ભાઈ દેખાડી રહ્યા છે, તો આવી રીતના તોડશે, બેને ભેગા કરીને તોડશે હો। આ છે દાડમના ઝાડ, અહીંયા દાડમ, હવે દાડમ એ લોકો વેચે છે કે નથી વેચતા, ઘરના માટેના દાડમો છે, ખાવા માટેના જ છે દાડમ પણ કેવા સરસ છે। આજે મને એમ થયું મારે ગુજરાતીમાં વિડીયો બનાવવો છે, દર ખેલે તો હિન્દીમાં બનાવું છું વિડીયો, એટલે આજે મને એમ થયું। જોઈ શકો છો એના ઘરના બાગમાં જ છે, બગીચામાં, અતિ સુંદર। બહુ જ ખૂબ આનંદ મળ્યો આ વિડીયોને જોતા જ। આવા નવા વિડીયો અમે નવા લઈને આવશું। બકરી છે એમના ઘરમાં તો હોય ને, ફૂલો પણ છે, તમે લાઈક કમેન્ટ કરજો।